નેક્સ્ટ જે આપણે પોઈન્ટ સમજવાનો છે એ થોડુંક સમજવા માટે ડિફિકલ્ટ છે. તો એ પુષ્પના પ્રકાર શેના આધારે પાડેલા છે પહેલાં આપણે એ સમજીએ. પુષ્પાસન પર બીજાશયની સાપેક્ષે અન્ય ચક્રોના સ્થાન. બરાબર, એટલે કે બીજાશય શેની અંદર રહેલું હશે? સ્ત્રીકેસરની અંદર. આપણે આવી રીતે કોઈ સ્ત્રીકેસરની ફિગર ડ્રો કરીએ તો સ્ત્રીકેસરના નીચેના ભાગે જે ફૂલેલો ભાગ હશે એ હશે બીજાશય. ઉપરનો ભાગ છે નલિકા જેવો પરાગવાહિની, એની ઉપરનો પહોળો ભાગ છે પરાગાસન. તો આ જે બીજાશય છે એટલે કે સ્ત્રીકેસર છે, સ્ત્રીકેસરની સાપેક્ષે અન્ય ચક્ર, વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર બધા ક્યાં રહેલા છે? એની નીચે રહેલા છે, એની ઉપર રહેલા છે કે એને સમાન રહેલા છે? એના આધારે 3 પ્રકાર પાડેલા છે. એક છે અધોજાયી, બીજા છે પરિજાયી અને ત્રીજો છે ઉપરીજાયી. બરાબર, ત્રણેયને આપણે કમ્પેર કરીને અહીંયા ભણવાના છે. તો પહેલાં આપણે વાત કરીએ અધોજાયી પુષ્પનું. તો અધોજાયી પુષ્પ છે એમાં સ્ત્રીકેસર ક્યાં હશે? ઉચ્ચ સ્થાને. બરાબર, આપણે અહીંયા ફિગર ઉપરથી સમજીએ કે આ અધોજાયી પુષ્પ છે એની ફિગર છે. તો આ અધોજાયી પુષ્પની અંદર આપણે સમજીએ કે આ પુષ્પાસનનો ભાગ છે, આ પુષ્પાસન છે, આ સ્ત્રીકેસર છે. તો સ્ત્રીકેસર જે છે એ પુષ્પાસનના ઉપરના ભાગે રહેલું છે અને બીજા બધા પુંકેસર ચક્ર છે, પછી દલપત્રવાળું દલચક્ર છે, વજ્રચક્ર છે, એ બધા બીજાશયની નીચેથી ઉત્પન્ન થાય છે. બરાબર, તો બીજાશય અહીંયા કેવું થઈ ગયું? ઉપર. ઉપર એટલે આપણે બાયોલોજીની લેંગ્વેજમાં એને શું કહેશું? ઉચ્ચસ્થ. તો અધોજાયી પુષ્પની અંદર બીજાશય થઈ ગયું ઉચ્ચ સ્થાને અને જે બીજા બધા ભાગો છે વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર એ બધા એની નીચેથી ઉત્પન્ન થશે. જો અહીંયા બીજાશય ઉપર છે, એ નીચે પુંકેસર, દલચક્ર, વજ્રચક્ર છે અને બીજાશયને અહીંયા આપણે કેવું ગણીશું? બીજાશયને અહીંયા આપણે ગણીશું ઉચ્ચસ્થ. બરાબર, 3 આપણે પોઈન્ટ ખાલી યાદ રાખવાના છે. સ્ત્રીકેસર ઉચ્ચ સ્થાને, સ્ત્રીકેસર ઉપર હોય તો બીજા બધા ક્યાંથી? એની નીચેથી ઉત્પન્ન થાય. અને સ્ત્રીકેસર જો ઉપર હોય તો સ્ત્રીકેસરની અંદર શું છે? બીજાશય. બરાબર, આપણે ફિગર સમજાતા અને આ બીજાશય સ્ત્રીકેસરનું, આ પરાગવાહિની, આ પરાગાસન. તો બીજાશય પણ કેવું હોય? બીજા બધા ભાગોથી ઉપર હોય, બીજા બધા ભાગો એની નીચેથી ઉત્પન્ન થતા હોય. તો એ થઈ ગયું અધોજાયી પુષ્પ. એક્ઝામ્પલ 3 છે, રાઈ, જાસૂદ અને રીંગણ. રાઈ, જાસૂદ અને રીંગણ, ડબલ RJ. ક્લિયર? હવે થઈ ગયું પરિજાયી. પરી એટલે શું? સરખું, એ જ લેવલ આપણે યાદ રાખવાનું. અધોજાયી એટલે શું કીધું આપણે? કે અધો એટલે શું? નીચેથી, સ્ત્રીકેસરની નીચેથી બીજા બધા ભાગો ઉત્પન્ન થાય છે. પરિજાયી એટલે શું? સરખું, જ્યાં સ્ત્રીકેસર છે, જ્યાં બીજાશય છે એ જ લેવલથી બીજા બધા વજ્રચક્ર અને દલચક્રનો ઉદ્ભવ થશે. હવે એ આપણે ફિગર ઉપરથી સમજીએ. બરાબર, હવે અહીંયા આપણે પરિજાયી પુષ્પની ફિગર અહીંયા આપેલી છે. સ્ત્રીકેસર ક્યાં હશે? તો મધ્ય સ્થાને અને બીજા બધા ભાગો પુષ્પાસનની તે જ ઊંચાઈ ઉત્પન્ન થાય છે. તો અહીંયા ફિગરની અંદર આપણે શું જોઈએ કે આ સ્ત્રીકેસર છે અને આ પુંકેસર ચક્ર, દલચક્ર, વજ્રચક્ર બધાનું લેવલ કેવું છે? સરખું છે. સ્ત્રીકેસર જે હશે તે જ ઊંચાઈએ બીજા બધા ભાગો પુષ્પાસનની તે જ ઊંચાઈએ રહેલા હશે. અને આવા બીજાશયને શું કહીશું આપણે? અર્ધ અધસ્થ. નીચે નથી એટલે અધ નથી પણ કેવું છે? અર્ધ અધસ્થ. તો ખાસ આ એક બીજાશયનો પ્રકાર આપણે યાદ રાખવાનો છે, અર્ધ અધસ્થ બીજાશય. આગળ આપણે શું કીધું હતું કે બીજાશય કેવું હતું? ઉપર હતું અને બીજા બધા નીચેથી ઉત્પન્ન થતા હતા. પણ અહીંયા શું કીધું છે? લેવલ કેવું છે? સરખું છે. બીજાશય ત્યાં જ છે અને એ જ લેવલથી પુંકેસર, દલચક્ર, વજ્રચક્ર બધું ઉત્પન્ન થાય છે. તો બીજાશયને કેવું કહી દીધું? અર્ધ અધસ્થ. અને એક્ઝામ્પલ આપણે 3 અહીંયા યાદ રાખવાના છે, જરદાયુ, ગુલાબ અને આગ. ક્લિયર? હવે ત્રીજો પ્રકાર છે ઉપરીજાયી. ઉપરી એટલે શું? ઉપર. કોની ઉપર? બીજાશયની ઉપર, સ્ત્રીકેસરની ઉપર. બરાબર, તો ફિગર ઉપરથી આપણે અહીંયા સમજીએ કે આ
ઉપરી જાળી પુષ્પની ફિગર છે. તમે જોઈ શકો છો કે જે બીજાશય છે, આ જે સ્ત્રીકેસરનો ભાગ છે, બીજાશય છે, આ અંદર અંડક બતાવેલું છે. તો જે બીજાશય છે એ બીજાશયની ઉપરથી દલ ચક્ર, પુંકેસર ચક્ર, વજ્ર ચક્ર ઉત્પન્ન થાય છે. અને પુષ્પાસન આખું કેવું છે, તો આ બીજાશયનો ભાગ છે. અને આ બીજાશયના ભાગને પુષ્પાસન ઘેરીને ગોઠવાયેલું છે. અને એ પુષ્પાસનની ઉપરના ભાગેથી હવે દલ ચક્ર, પુંકેસર ચક્ર, વજ્ર ચક્ર ઉત્પન્ન થાય છે. તો આ બીજાશય પુષ્પાસનની કેવું થઈ ગયું, નીચે. તો આવા બીજાશયને આપણે શું કહીશું, અધસ્થ બીજાશય. બીજાશય નીચે અને બીજા બધા ભાગો બીજાશયની ઉપર. બીજાશય નીચે, બીજા બધા ભાગો બીજાશયની ઉપર. તો એવા પુષ્પને આપણે કહીશું ઉપરી જાળી પુષ્પ. ક્લિયર? હવે આપણે અહીંયા સમજી લઈએ. પુષ્પાસન ઉપર તરફ સંપૂર્ણ રીતે બીજાશયને ઘેરીને ગોઠવાય. જો ફિગરની અંદર તમને જોવા મળશે કે પુષ્પાસન છે આખું સંપૂર્ણ રીતે બીજાશયને, આ પુષ્પાસનનો ભાગ છે એ સંપૂર્ણ રીતે બીજાશયને ઘેરીને ગોઠવાય છે અને બીજાશયની સાથે જોડાયેલ હશે. અને બીજા બધા ભાગો બીજાશયના ઉપર તરફથી વિકાસ પામેલા છે. દલચક્ર, પુંકેસર ચક્ર, વજ્ર ચક્ર બધા બીજાશયની ઉપરના ભાગેથી વિકાસ પામેલા છે. તો બીજાશય કેવું થઈ ગયું અહીંયા, અધસ્થ બીજાશય. અને એક્ઝામ્પલ એની અંદર આપણે યાદ રાખવાના છે જામફળ, કાકડી અને સૂર્યમુખીના કિરણ પુષ્પકો. બરાબર? અને બીજાશય કેવું થઈ ગયું, અધસ્થ બીજાશય. કિરણ પુષ્પકોની વાત કરીએ તો સૂર્યમુખીની અંદર કદાચ જો તમને ખ્યાલ હોય તો આપણે ડિટેલમાં આગળ જોઈશું કૂપણની અંદર. જે વચ્ચેના ભાગે જે પુષ્પકો રહેલા છે એ સિવાયના એને કહેવાય છે બિંબ પુષ્પકો. વચ્ચેના ભાગે જે હશે એને કહેવાય છે બિંબ પુષ્પકો. અને જે સાઈડમાંથી જે બધા આવી રીતે નીકળતા હશે સૂર્યમુખીના પુષ્પની અંદર, તો એને કહેવાય છે સૂર્યના કિરણોની જેમ ફેલાયેલા હશે, એટલે એને નામ આપેલું છે કિરણ પુષ્પકો. તો બે પ્રકારના પુષ્પકો છે. વચ્ચેના ભાગે જે છે ગોળાકાર ભાગે એ બિંબ પુષ્પકો અને સાઈડના ભાગે જે હશે એ કિરણ પુષ્પકો. બરાબર? તો અધોજાયીમાં બીજા બધા અંગો સ્ત્રીકેસરની અધો એટલે નીચે. તો સ્ત્રીકેસર કેવું, ઉચ્ચ સ્થાને. સ્ત્રીકેસર ઉપર હોય તો બીજાશય પણ કેવું હોય, ઉચ્ચ સ્થાન. અને બીજા બધા ભાગો તેની નીચેથી નિર્માણ પામે. પરિજાયીની અંદર સ્ત્રીકેસર કેવું હોય, સરખું, તો મધ્ય સ્થાને. અને બીજા બધા ભાગો પુષ્પાસનની તે જ ઊંચાઈથી નિર્માણ પામે. તો બીજાશય કેવું હોય, અર્ધ અધસ્થ. અને ઉપરી જાયની અંદર તો કે પુષ્પાશય આખું બીજાશયને ઘેરીને ગોઠવાયેલું હોય. અને બીજા બધા ભાગો કેવા હોય, બીજાશયની ઉપરથી વિકાસ પામેલા હોય. તો બીજાશયની ઉપરના ભાગેથી બીજા બધા અંગો વિકાસ પામે તો બીજાશય કેવું થઈ ગયું, અધસ્થ. બરાબર? તો આવી રીતે આપણે સિમ્પલી આ ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે. અને ખાસ મોસ્ટ આઈએમપી અહીંયા શું છે, મોસ્ટ આઈએમપી છે એક્ઝામ્પલ. કયા પ્રકારના પુષ્પના એક્ઝામ્પલ કયા પ્રકારના છે તો તમે શોર્ટ કી પણ અહીંયા પ્રિપેર કરી શકો. બરાબર? નેક્સ્ટ પોઈન્ટ છે પુષ્પના ભાગો. પુષ્પના ભાગોની અંદર જે ચારેય પુષ્પીય ચક્રો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે પુષ્પના જે ભાગો છે એ ફિગર સહિત આપણે આગળના પોઈન્ટની અંદર સમજી જ ચૂક્યા છીએ, પણ અહીંયા થોડુંક ડિટેલમાં ચારેય ચક્ર વિશે આપણે સમજવાનું છે. તો સૌથી પહેલાં સૌથી બહારનું ચક્ર હશે વજ્ર ચક્ર, એના પછી હશે દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. તો આ ચારે ચાર પુષ્પીય ચક્ર વિશે હવે આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાનું છે. સૌથી પહેલાં આપણે જોઈએ વજ્ર ચક્ર. વજ્ર ચક્ર જે છે એ સૌથી બહારનું ચક્ર હશે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કેલેક્સ. તો હવે સિમ્પલ એવું MCQ અહીંયા બની શકે. સૌથી બહારનું ચક્ર કયું હશે, વજ્ર ચક્ર હશે. શેનું બનેલું છે, એના સભ્યો છે વજ્રપત્રો. વિશેષતા જો આપણે જોઈએ તો એની લીલો રંગ,
પણ જેવો દેખાવ હશે. અને સૌથી બહારનું ચક્ર હોય તો મોટાભાગે જે બહારનું હશે એનું ફંક્શન શું હોય, અંદરના જે અંગો છે એનું પ્રોટેક્શન કરવાનું હોય. તો અહીંયા પણ એનું કાર્ય છે કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ. હવે અહીંયા પણ એના જે ગોઠવણી છે એના અનુલક્ષીના 2 પ્રકાર હોઈ શકે. એક છે યુક્ત વજ્રપત્રી અને બીજો પ્રકાર હશે મુક્ત વજ્રપત્રી. તો પ્રકાર કેવી રીતે કીધેલા છે? પહેલાં યુક્ત એટલે શું? જોડાયેલા. મુક્ત એટલે છૂટા છૂટા. વજ્રપત્રની ગોઠવણી હોય કેવી હોય? છૂટા છૂટા વજ્રપત્ર ગોઠવાયેલા હોય. અને વજ્રપત્ર જો જોડે ગોઠવાયેલા હોય, એકબીજા સાથે જોડાયેલા હોય તો એને આપણે શું કહીશું? યુક્ત વજ્રપત્રી. તો આપણે ફિગર ઉપરથી અહીંયા સમજીએ કે અહીંયા જે ફિગર આપેલી છે એમાં જે પહેલું ફ્લાવર આપણને જોવા મળે છે એ પહેલાં ફ્લાવરની અંદર જે વજ્ર ચક્રનો ભાગ છે, જો અહીંયા જે લીલા રંગનો ભાગ છે એમાં વજ્રપત્ર બધા એકબીજા સાથે જોડાયેલા છે અને આખું ગળી જેવી અહીંયા એક રચના કરે છે, નળી જેવી રચના કરે છે. તો આ થઈ ગયું યુક્ત વજ્રપત્રી. વજ્રપત્ર યુક્ત એટલે જોડાયેલા છે. અને જે સેકન્ડ નંબરની ફિગર છે એ ફિગરની અંદર વજ્રપત્રો એકબીજાથી કેવા છે? છૂટા છે, એકબીજાથી મુક્ત છે. તો અહીંયા જે એક્ઝામ્પલ છે ફ્લાવરનું, તો એમાં વજ્રપત્રનો કેવો પ્રકાર છે? મુક્ત વજ્રપત્રી છે. ક્લિયર? નેક્સ્ટ આપણે સમજીએ દલચક્ર. વજ્રચક્ર પછી નીચે કયું હશે? દલચક્ર હશે. તો દલચક્ર જે છે શેના વડે બનશે? એના સભ્યો હશે દલપત્રો, જેને સાદી ભાષામાં આપણે કહીએ છીએ ને ફૂલની પાંદડી. તો એ ફૂલની પાંદડી એટલે થઈ ગયું દલપત્રો. હવે કાર્ય આપણે જોઈએ તો મોટા ભાગે જે દલપત્રો હશે એ કેવા હશે? એની વિશેષતા કેવી હશે? તેજસ્વી રંગ ધરાવતા, આકર્ષક હશે. એનો દેખાવ આકર્ષક હશે અને ઘણીવાર તે સુગંધિત પણ હોય. બરાબર? તો જે દલપત્રો છે એનું કાર્ય છે પરાગનયન માટે કીટકોને આકર્ષવા. હવે આના વિશે પણ આપણે આગળ પોઈન્ટ ડિસ્કસ કરીશું. કદાચ જો તમને ખ્યાલ હોય તો પરાગનયનની પ્રક્રિયા એટલે શું? જે પરાગરજનો ફેલાવો થાય છે એ પ્રક્રિયા. બરાબર? આપણે અલગથી એક પોઈન્ટ એના વિશે સમજવાનો છે. તો ઘણા ફૂલો એવા હશે કે જેમાં પરાગનયનની પ્રક્રિયા કીટકો વડે થતી હોય. બરાબર? તો એવા ફૂલોની અંદર જે એની પાંદડી, આપણે પાંદડી નહીં પણ જો બાયોલોજીની લેંગ્વેજમાં વાત કરીએ તો જે દલપત્ર છે કેવા હશે? આકર્ષક રંગ ધરાવતા અને સુગંધિત હશે, જેથી તે કીટકોને પરાગનયન માટે આકર્ષિત કરી શકે. પણ જેમાં હવા વડે પરાગનયન થાય છે તેમાં કીટકોને આકર્ષવાની જરૂરિયાત નથી. તો મોટાભાગે એના દલપત્રો જે છે એ એટલા આકર્ષક નહીં. તો હવે દલપત્રની અંદર પણ અહીંયા 2 પ્રકાર હશે. એક છે યુક્ત દલપત્રી અને બીજું છે મુક્ત દલપત્રી. સેમ જે આપણે આગળ ભણી ગયા, યુક્ત એટલે દલપત્રો કેવા હશે? જોડાયેલા હશે. અને મુક્ત એટલે દલપત્રો અહીંયા કેવા હશે? તો કે ફૂલની અંદર દલપત્રો એકબીજાથી છૂટા છૂટા ગોઠવાયેલા હશે. એ પણ અહીંયા ફિગરની અંદર જે પહેલા નંબરની ફિગર છે એમાં દલપત્રો એકબીજાથી છૂટા છૂટા ગોઠવાયેલા છે. તો જે પહેલું ફ્લાવર થઈ ગયું એ કેવું છે? મુક્ત દલપત્રી. અને જે બીજા નંબરનું ફ્લાવર છે એની અંદર આપણને દેખાય છે કે જે સફેદ દલપત્રો છે એ એકબીજા સાથે જોડાયેલા હશે. તો આ એક્ઝામ્પલ છે એનું થઈ ગયું યુક્ત દલપત્રીનું. ક્લિયર? તો હવે આપણે વજ્રચક્ર અને દલચક્ર વિશે વાત આગળ કરી. નેક્સ્ટ પોઈન્ટ છે કલિકાંતર વિન્યાસ એટલે કે એસ્ટિવેશન. તો નામ ઉપરથી આપણને અહીંયા ખ્યાલ આવે કે અહીંયા કલિકાંતર વિન્યાસ, કલિકાની ગોઠવણીની વાત છે. એટલે કે કલિકાની અવસ્થામાં જ્યારે પુષ્પ કલિકા હોય તો એ અવસ્થામાં એમાં દલપત્ર કે વજ્રપત્રની ગોઠવણી કેવા પ્રકારની હશે? તો એ ગોઠવણી વિશે અહીં આપણે સમજવાનું છે. બરાબર? અને એના 4 પ્રકાર આપેલા છે. તો પહેલાં તો આપણે ડેફિનેશન જોઈ લઈએ. પુષ્પીય ચક્રની અંદર જે આપણે 4 પુષ્પીય ચક્રની વાત કરીએ છીએ તો એ પુષ્પીય ચક્રમાં પુષ્પની કલિકા અવસ્થામાં, ખાસ અહીંયા આપણે યાદ રાખવાની છે અવસ્થા, કલિકાંતર વિન્યાસ છે તો અવસ્થા કઈ લેવાની છે? કલિકા અવસ્થા. કલિકા અવસ્થામાં વિન્યાસ એટલે કે ગોઠવણી સમજવાની છે.
પણ કોના વિન્યાસને સમજવાનું છે? દલપત્ર કે વજ્રપત્રની ગોઠવણીના પ્રકારને આપણે કહીશું કલિકાંતર વિન્યાસ. બરાબર? એટલે કે દલપત્ર જે છે એમાં આખું જે દલચક્ર છે એમાં દલપત્રની ગોઠવણી કેવી રીતે થયેલી છે, અથવા તો જે વજ્રચક્ર આખું છે તો એમાં વજ્રપત્ર છે એ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હશે, એની ગોઠવણી કેવી રીતે હશે, તો એ ગોઠવણીના પ્રકારની આપણે સમજવાનું છે. 4 પ્રકાર આપેલા છે અને ફિગર પણ આપેલી છે. તો બુકની અંદર જે 2 ફિગર આપેલી છે એમાં આવા પ્રકારની જે એક ફિગર છે એ આપણે જ્યારે એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય તો ફક્ત આપણે આવા એક જ પ્રકારની ફિગર ડ્રો કરીએ તો ક્વેશ્ચનના આન્સરની અંદર ચાલે. બરાબર? હવે આપણે પહેલા પ્રકારથી ભણીએ ધારાસ્પર્શી. તો નામ ઉપરથી આપણને એવું સમજાય કે ધારાસ્પર્શી એટલે એની જે ધાર છે એ એકબીજાને સ્પર્શીને રહેલી હોય. બરાબર? વજ્રપત્ર અથવા તો દલપત્ર છે એ જે એકબીજા સાથે ગોઠવાયેલા હોય પણ એની ધાર એકબીજાને ખાલીને અડકીને ગોઠવાયેલી હોય, એકબીજા ઉપર આચ્છાદિત કે ઓવરલેપ ન થતી હોય. તો એવા પ્રકારની ગોઠવણીને કહીશું ધારાસ્પર્શી. તો વજ્ર કે દલપત્ર આચ્છાદિત થયા વગર, ખાસ આપણે યાદ રાખવાનું છે કે અહીંયા એકબીજા ઉપર ઓવરલેપ નહીં થાય, ફક્ત એકબીજા સાથે આવી રીતે ધાર અડકીને ગોઠવાશે. તો આચ્છાદિત થયા વગર એકબીજાની ધારે સ્પર્શેલા હોય તો એને શું કહેવાય છે? ધારાસ્પર્શી. નામ ઉપરથી જ એની અહીંયા જે એક્સપ્લેનેશન છે એ આપણે સમજી શકીએ કે ફક્ત એકબીજાની ધારેથી સ્પર્શેલા હોય વજ્રપત્ર કે દલપત્ર તો ગોઠવણી થઈ ગઈ ધારાસ્પર્શી. ફિગરની અંદર પણ આપણને દેખાય છે કે ધારો કે કોઈ એક ફ્લાવર છે એની અંદર આવી રીતે કોઈ 5 દલપત્ર કે વજ્રપત્ર રહેલા છે તો એ 5 જે દલપત્રો છે એ એકબીજા સાથે કેવી રીતે ગોઠવાયેલા છે? ફક્ત એની ધાર અડકીને ગોઠવાયેલી છે. ક્લિયર? હવે એક્ઝામ્પલ યાદ અહીંયા આપણે રાખવાના છે આંકડો. તો ખાસ તો એક્ઝામ્પલ તમને ટેબલ વાઇઝ MCQમાં પૂછાઈ શકે અથવા તો નામ નિર્દેશનમાં પણ કોઈ ફિગર આપેલી હોય કે આ કયા પ્રકારના કલિકાંતર વિન્યાસની ફિગર છે તો એવી રીતે પણ તમને કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે. હવે આપણે ફિગર ઉપરથી અહીંયા સમજીએ કે એક્ઝામ્પલ આપણે કીધું આંકડો, તો આંકડાના ફ્લાવરની ફિગર છે, તમે કદાચ બધાએ જોયેલું જ હશે. તો આ આંકડાની અંદર આપણને જોવા મળે છે કે જે કલિકાની અંદર જે દલપત્રોની ગોઠવણી છે એ કેવી રીતે એકબીજાને ધારે સ્પર્શીને એકબીજા સાથે ગોઠવાયેલા છે. બરાબર? તો આ થઈ ગયું ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. નેક્સ્ટ આપણે સમજીએ, નેક્સ્ટ છે વ્યાવૃત. તો વ્યાવૃતની અંદર વજ્રપત્ર કે દલપત્ર ની એક જ ધાર બીજા એકમથી આચ્છાદિત થતી હોય. ખાસ વ્યાવૃત યાદ આપણને આવે એટલે વ્યાવૃતમાં આપણે યાદ કરવાનું છે એક જ ધાર, એક જ ધાર આચ્છાદિત હોય. બરાબર? બીજી ધાર કેવી હશે? બહારના ભાગે. તો અહીંયા આપણે ફિગર ઉપરથી પહેલાં સમજીએ. કોઈ દલચક્ર છે, 5 દલપત્રો ધરાવે છે તો એ 5 દલપત્રોની તમે ગોઠવણી જુઓ. જો અહીંયા જે પહેલું છે એની એક ધાર કેવી છે? અંદર છે, જ્યારે એ બીજા એકમથી કેવું છે? આચ્છાદિત છે. બરાબર? જે બીજું દલપત્ર છે એ પણ એનું પછીનું જે નેક્સ્ટ દલપત્ર છે એનાથી કેવું છે? આચ્છાદિત છે. બરાબર? તો જે દલપત્ર છે એની એક જ ધાર કોઈ એના પછીનું જે બીજું એકમ છે એનાથી કેવું થાય છે? આચ્છાદિત થાય છે. 5 દલપત્રની તમે ગોઠવણી જુઓ તો 5 દલપત્રમાં જે એક જ ધાર છે એ એક જ ધાર બીજા એકમથી આચ્છાદિત થાય છે. એના પછીનું જે નેક્સ્ટ એકમ છે એટલે કે જે નેક્સ્ટ દલપત્ર છે એનાથી અહીંયા એક ધાર આચ્છાદિત થાય છે. તો આવી ગોઠવણીને કહેવાય છે વ્યાવૃત. બરાબર? તો વ્યાવૃતમાં આપણે શું યાદ રાખવાનું છે? એક જ ધાર આચ્છાદિત. આટલું આપણે યાદ રાખીએ એટલે આપણને વ્યાવૃત યાદ રહી જાય. ક્લિયર? અને એક્ઝામ્પલ એમાં હશે જાસૂદ, ભીંડા અને કપાસ. જાસૂદનું જે ફ્લાવર છે એ તમે જોઈને પણ એનો જે વ્યાવૃત કલિકાંતર વિન્યાસ છે એ સમજી શકો કે પાંદડીઓ જે છે એની એક ધાર અંદર હશે, એક ધાર બહાર હશે, એક ધાર અંદર બહાર એવી રીતે ગોઠવણી થયેલી હશે. તો આપણે એવી રીતે પણ યાદ રાખી શકીએ કે આ એક અંદર હોય, બીજી ધાર બહાર હોય, એક
અંદર હશે, બીજી બહાર હશે, અંદર બહાર એવી રીતે આખી ગોઠવણી થયેલી છે. નેક્સ્ટ પ્રકાર છે આચ્છાદિત. જો બંનેમાં કન્ફ્યુઝન આપણે નથી કરવાનું. અહીંયા પણ આચ્છાદિત તો થાય જ છે, પણ એક જ ધાર આચ્છાદિત થાય છે. કમ્પલસરી એક ધાર આચ્છાદિત થાય છે અને બીજી કેવી હશે? બહાર હશે. એક અંદર હશે, એક બહાર હશે. એવું પણ આપણે યાદ રાખીએ ને કે ભાઈ એક ઇનસાઇડ અને એક કેવી ધાર આઉટસાઇડ. 5 એકમો એવી રીતે ગોઠવાયેલા છે. હવે આચ્છાદિતની અંદર આપણે શું સમજવાનું છે કે વજ્રપત્ર કે દલપત્ર ની બંને ધારો એકબીજાથી આચ્છાદિત હોય પણ ચોક્કસ દિશાએથી નહીં. જો અહીંયા જે એક્સપ્લેનેશન આપેલી છે એ આપણને થોડુંક કન્ફ્યુઝિંગ લાગે, પણ જો આપણે એકદમ ઇઝી વેમાં અહીંયા સમજવું હોય તો આપણે આચ્છાદિત એટલે શું સમજવાનું છે. જો થોડુંક ફિગર ઉપર અહીંયા આપણે ધ્યાન રાખીએ કે 5 એકમો બતાવેલા છે, બરાબર. 5 એકમની અંદર જે એક એકમ એવો છે કે જેની બંને ધાર કેવી છે? અંદર. બંને ધાર જુઓ તમે અહીંયા થોડુંક ધ્યાનથી અવલોકન કરો. આ પહેલી ધાર, બીજી ધાર, બંને ઉપર બીજા એકમો જે છે એ કેવા છે? આચ્છાદિત છે. તો બંને ધાર કેવી છે? અંદર. બીજો એક એકમ એવો છે કે જેની બંને ધાર કેવી છે? બહાર. જો આ ધાર પણ બહાર છે, આ ધાર પણ બહાર છે. તો એક એકમ એવો છે કે જેમાં અંદર, બરાબર. આપણે 5 છે તો એમાંથી એક કેવો યાદ રાખીશું કે જે અંદર છે. વળી પાછો એક એકમ કેવો છે? જે બહાર છે. અને બીજા બધા કેવા છે? જો એક બહાર છે, એક અંદર છે, એક અંદર છે, એક બહાર છે, એક અંદર છે, એક બહાર છે. તો એક એકમ આખો અંદર છે, એક એકમ આખો બહાર છે અને બાકીના બધા જે એકમો છે એની એક ધાર ઇનસાઇડ, એક આઉટસાઇડ, ઇનસાઇડ, આઉટસાઇડ, અંદર બહાર એવી રીતે હશે ગોઠવણી એની, બરાબર. તો બીજા બધા અંદર બહાર. તો આવા પ્રકારની ગોઠવણી હશે આચ્છાદિત. બુકની અંદર જે આપેલું છે એ આપણે થોડુંક સમજીએ કે બંને ધારો એકબીજાથી આચ્છાદિત હોય. અહીંયા જો આ બંને ધારો છે એ અંદર છે, અથવા તો અહીંયા પણ જે બંને ધારો છે એ કેવી છે? બહાર છે. એટલે બંને ધારો એકબીજાથી આચ્છાદિત હોય પણ ચોક્કસ દિશાએથી નહીં. એટલે દિશા અહીંયા નક્કી નથી. અમુક જગ્યાએ જો તેના ઉપર બીજી કોઈ ધાર આચ્છાદિત થાય છે, જ્યારે અમુક જગ્યાએ આપણે જોઈએ કે બંને જે છે એ બીજા એકમ ઉપર આચ્છાદિત થાય છે. એટલે આચ્છાદન થાય છે પણ ચોક્કસ પ્રકારનું નથી. આપણે દિશા ચોક્કસ ન કહી શકીએ, બરાબર. એ અલગ અલગ પ્રકારનું છે. અમુકમાં અંદર રહેલું હશે, અમુકમાં બહાર રહેલું હશે. તો આચ્છાદન ચોક્કસ પ્રકારનું નથી. એટલે આપણે અહીંયા એવું કીધેલું છે કે બંને ધારો એકબીજાથી આચ્છાદિત હોય પણ અહીંયા ચોક્કસ દિશા એની નક્કી નહીં હોય, બરાબર. અહીંયા અંદર બહાર છે, અહીંયા પણ અંદર બહાર છે, પણ કયું અંદર છે કયું બહાર છે એ અહીંયા નક્કી નહીં થાય, બરાબર. અહીંયા આપણે સમજીએ આ પણ અંદર બહાર છે, અંદર બહાર છે, આ પણ અંદર બહાર છે, અંદર બહાર છે, પણ દિશા એવું ચોક્કસ નથી કે ભાઈ બધાની અંદર પર્ટિક્યુલર એક અંદર બહાર એવી રીતે થશે. એક એકમ અંદર હશે, એક એકમ બહાર હશે અને બીજા બધા એકમ કેવા હશે? અંદર બહાર હશે. તો આ થઈ ગયો આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. ક્લિયર? હવે એક્ઝામ્પલ અહીંયા છે કેશિયા. કેશિયા એટલે ગલતોરા અને ગુલમોહર. હવે આ બધા જે એક્ઝામ્પલ છે એને મેં તમને આગળ જેમ સમજાવ્યું એમ તમે શોર્ટ કી બનાવીને પણ યાદ રાખી શકો, બરાબર. બધાની આપણે શોર્ટ કી બનાવવાની છે કે ધારાસ્પર્શી તો આંકડો, વ્યાવૃત તો જાસૂદ ભીંડા કપાસ, એની તમે કોઈ શોર્ટ કી બનાવો. તો એવી રીતે આપણી બધી ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે અને રિવિઝન આપણે કરતા રહીએ એટલે ધીમે ધીમે આપણને બધા એક્ઝામ્પલ જે છે એ યાદ રહી જશે. પણ રિવિઝન ખાસ જરૂરી છે. ક્લિયર? તો ચોથો પ્રકાર આપણે અહીં સમજવાનો છે પતંગિયાકાર અથવા તો પિચ્છાફલકીય. તો અહીંયા આપણે વજ્રપત્રની વાત નથી કરતા, ફક્ત દલપત્રોની વાત કરીએ છીએ. દલપત્રોના કલિકાંતર વિન્યાસની વાત કરીએ છીએ અને એની પણ સંખ્યા કેટલી હશે? 5 દલપત્રો. ફિગરની અંદર પણ દર્શાવેલા છે. જો 5 દલપત્રો છે. આ 1,
2, 3, 4 અને 5. અને ખાસ અહીંયા આપણે જો એક વિશેષતા જોઈએ તો જે ચોથા અને પાંચમા નંબરના દલપત્રો છે એકબીજા સાથે કેવા છે, જોડાયેલા છે. જ્યારે જોડાયેલા હશે તો આવી રીતે નિશાની દર્શાવેલી હશે, બરાબર. તો 5 દલપત્રો જે છે એમાં એક કેવું હશે કે જે સૌથી મોટું હશે. દલચક્રમાં કેવું હોય, સૌથી મોટું. એને અહીંયા નામ આપેલું છે ધ્વજક, સ્ટાન્ડર્ડ. તો આ થઈ ગયું ધ્વજક. નામ યાદ રાખવાના છે, બરાબર, કમ્પલસરી છે. ખાસ મોસ્ટ આઈએમપી અહીંયા આપણે નામ યાદ રાખવાના છે. બીજા 2 એવા છે, એના પછીના નીચેના 2 જુઓ, આ જે સાઈડમાં રહેલા છે જેને કહીશું સાઈડમાં એટલે પાર્શ્વીય, બરાબર. પાર્શ્વીય એના નામ છે પક્ષકો. સાઈડમાં જેમ કેમ પીછા હોય, પાંખ હોય, વિંગ્સ, તો એને કીધું છે વિંગ્સ. આગળ કીધું છે ધ્વજક એટલે સ્ટાન્ડર્ડ. અને પછી જે નીચેના 2 સૌથી નાના છે, થઈ ગયા 1, 2 અને 2, ટોટલ 5 થઈ ગયા. 2 સૌથી નાના એને કીધું છે નવતલ. તો ખાસ આપણે યાદ શું રાખવાના છે, સૌથી મોટા કયા છે, એની સંખ્યા કેટલી છે, તો કે 1. સૌથી નાના કયા છે, એનું નામ કયું છે, નવતલ, એની સંખ્યા કેટલી છે, 2. તો આ બધી ઇન્ફોર્મેશન અહીં આપણે યાદ રાખવાની છે. પણ હવે ગોઠવણી કેવા પ્રકારની છે એ સમજ્યા. તો જે સૌથી મોટું છે ધ્વજક, એ ધ્વજક એનાથી જે 2 નાના છે પક્ષકો એને આચ્છાદિત કરે છે. એટલે કે સૌથી મોટું ધ્વજક એ 2 પાર્શ્વીય પક્ષકોને આચ્છાદિત કરશે. જો ફિગરની અંદર આપણને ક્લિયરલી દેખાય છે કે આ ધ્વજક છે એ બંને પક્ષકોને આચ્છાદિત કરે છે, એની ઉપર રહેલી છે એની ધાર. હવે પછી બંને જે પાર્શ્વીય પક્ષકો છે એ વળી પાછા એનાથી નાના નવતલને શું કરે છે, આચ્છાદિત કરે છે. તો આ થઈ ગઈ પતંગિયાકાર કલિકાંતર વિન્યાસની ગોઠવણી. તો હિન્ટ આપણે યાદ રાખીએ. કેવી રીતે યાદ રાખવાનું છે આપણે, કે જે મોટા હશે એ નાનાને આચ્છાદિત કરતા હશે. પહેલાં આ મોટું આને આચ્છાદિત કરશે, આ મોટા છે આ નાના છે તો એ આને આચ્છાદિત કરશે, બરાબર, ક્લિયર. અને બીજી એક ઇન્ફોર્મેશન કે નવતલ જે છે એ નવતલ એકબીજા સાથે જોડાયેલા હશે. તો અહીંયા આપણને ફિગરમાં પણ એ ઇન્ફોર્મેશન બતાવેલી છે. અને એક્ઝામ્પલ હશે વટાણા અને વાળ. જો તમને યાદ હોય તો જ્યારે આપણે જે સમિતિના પ્રકાર ભણ્યા પુષ્પના પ્રકારની અંદર, તો એમાં પણ એક એક્ઝામ્પલ જોયું. દ્વિપાર્શ્વપર્ણની અંદર પણ આવા જ કોઈ પ્રકારની ગોઠવણી હતી કે જો આપણે કોઈ એક લંબધરીય પુષ્પ જે છે, એક લંબધરી આપણે જો જોઈએ તો પુષ્પના 2 સરખા ભાગ પડે, તો એવી ફક્ત એક જ લંબધરીએ આપણે 2 સરખા ભાગ પાડી શકીએ. તો આપણે એને કેવું કીધું હતું, દ્વિપાર્શ્વ સમમિતીય પુષ્પનો પ્રકાર કીધો હતો. એમાં આપણે વટાણાનું એક્ઝામ્પલ કીધેલું. તો આમાં એક્ઝામ્પલ હશે વટાણા અને વાળ. ક્લિયર. તો આ થઈ ગયા કલિકાંતર વિન્યાસ અને એના 4 પ્રકારો. ક્લિયર. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ એવો પોઈન્ટ આપણે સમજી લીધો કલિકાંતર વિન્યાસ. હવે આપણે જે ત્રીજું ચક્ર સમજવાનું છે એ જોઈએ આગળ. એ છે પુંકેસર ચક્ર. હવે જો આપણે જે સહાયક અંગો અથવા તો આપણે સહાયક ચક્ર હતા એ કમ્પ્લીટ કર્યા. વજ્રપત્ર અને દલપત્ર ના બનેલા વજ્રચક્ર અને દલચક્ર. હવે જે રાજનનિક ચક્ર છે અથવા તો જેને આપણે કહીશું આવશ્યક ચક્ર, કે જે લિંગી પ્રજનનની અંદર આવશ્યક છે, તો એવા 2 ચક્ર વિશે આપણે સમજવાનું છે. એક છે પુંકેસર ચક્ર કે જે નર પ્રજનન અંગ છે, અને બીજું છે સ્ત્રી કેસર ચક્ર જે માદા પ્રજનન અંગ છે, બરાબર. તો પુંકેસર ચક્ર પહેલાં એના વિશે વાત કરીએ. એ છે એન્ડ્રોએશિયમ. જો ઘણા બધા એક્ઝામ્પલ અહીં આપણે સમજવાના છે. એ પહેલાં આપણે વાત કરીએ કે પુંકેસર ચક્ર શેનું બનેલું છે. તો પુંકેસરો ભેગા થઈને પુંકેસર ચક્રની રચના કરે છે. એટલે આપણે કહીશું કે પુંકેસરો મોટાભાગે ફ્લાવરની અંદર એકની સંખ્યામાં નહીં પણ ઘણા બધા હશે, કારણ કે પરાગરજ જે છે એ સેંકડોની સંખ્યામાં પુષ્પની અંદર ઉત્પન્ન થવી હોવી જોઈએ. એટલે પુંકેસરની સંખ્યા પણ કેવી હશે, એક કરતાં ઘણી બધી વધારે હશે. તો એ બધા જે પુંકેસરો ભેગા થઈને શેનું નિર્માણ કરશે, પુંકેસર ચક્રનું. હવે આપણને એ પણ ખ્યાલ છે કે તે શેનું કામ કરે છે, નર પ્રજનન અંગ તરીકે. હવે જે આખી પ્રક્રિયા આપણે છે કે કેવી રીતે લિંગી પ્રજનન થાય છે, પરાગરજનું આગળ કેવી રીતે એના દ્વારા ફલન થશે, બરાબર. તો એ બધી પ્રક્રિયા આપણે એક ચેપ્ટરની અંદર સમજવાની છે. અહીંયા ફક્ત આપણે ઇન્ફોર્મેશન જોઈએ
કે પુંકેસર ચક્ર છે નર પ્રજનન અંગનું કાર્ય કરે છે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે MCQ માટે. હવે રચનાની જો આપણે વાત કરતા હોય તો બે મુખ્ય એમાં રચના હશે પુંકેસરની અંદર. બહુ સિમ્પલ એવું સ્ટ્રક્ચર અહીં આપણે જોઈએ કે આવા કોઈ તંતુ જેવી રચના હોય અને ઉપર આવી રચના હોય, બરાબર. તો આને શું કહીશું આપણે? પુંકેસર. હવે રચના બનેલી હશે. પહેલી જે એમાં મુખ્ય રચના છે એ છે પરાગાશય. પરાગરજ જેની અંદર રહેલી છે તે પરાગાશય પ્લસ તંતુ. આ જે લાંબી તંતુ જેવી રચના છે એને શું કીધું છે? તંતુ. આ છે પરાગાશય. એની અંદર શું હશે સ્ટોર થયેલું? પરાગરજ બનતી હશે અને પરાગરજ સ્ટોર થયેલી હશે, બરાબર. હવે આગળ ડિટેલમાં આપણે થોડીક રચના વિશે વાત કરીએ તો મોટા ભાગે પરાગાશય કેવા હશે? પરાગાશય દ્વિખંડીય હશે. હવે અહીંયા હું તમને 3Dની અંદર એ ફિગર ન બતાવી શકું, પણ આપણે જો એ ફિગરને આપણે જોઈએ કે પરાગાશય જે છે એ દ્વિખંડીય છે અને આ જે દ્વિખંડીય છે એમાં પણ જે દરેક ખંડ છે એની અંદર 2 કોટર અથવા તો 2 પરાગકોથળીની રચના હશે. અને આ પરાગકોથળી કે કોટરની અંદર શું હશે? પરાગરજ. હવે હું તમને અહીંયા ફિગર ડ્રો કરીને સમજાવું. આવી રીતે ધારો કે આપણે સમજીએ કે આવી રીતે દ્વિકોટરીય રચના હોય અને જે દ્વિકોટરીય રચના જે છે એમાં પણ આવા દરેક ખંડની અંદર 2 કોટર હશે. દ્વિખંડીય 2 ખંડા પડતા હોય એવું લાગે આપણને અહીંયા. અને જે એક ખંડ છે એ એક ખંડની અંદર પણ શું છે? આવા કોટર છે. તો ટોટલ કેટલા કોટર થઈ ગયા? 4 કોટર અથવા તો 4 પરાગકોથળી. અને આ જે કોટર છે એની અંદર શેનું નિર્માણ થાય છે? એની અંદર શું રહેલું હશે? પરાગરજનું નિર્માણ થઈને પરાગરજ સ્ટોર થયેલી હશે. તો આપણે કોઈ પરાગાશય છે એનો જો આડો છેદ લઈને આપણે જોઈએ તો આપણને આવી કોઈ ફિગર જોવા મળે. હવે આપણે ફિગરની અંદર જો આપણે વાત કરતા હોય તો આ ફિગરની અંદર તમને એવું જોવા મળે કે આ જે પરાગાશય છે એનો આડો છેદ લીધેલો છે, આખો પુંકેસર છે આડો છેદ લીધેલો છે અને એ આડા છેદની અંદર આ 4 પરાગકોટરની રચના જોવા મળે છે જેની અંદર પરાગરજ રહેલી હશે. અને આ છે તંતુની રચના. અને બીજી એક આપણે એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોઈએ કે જે તંતુ અને પરાગાશય છે બંનેની જોડાણ કરતી રચનાને પણ અહીંયા કહેવાય છે યોજી. યોજીનું કામ જ શું છે? યોજી કોઈ જગ્યાએ વર્ડ હોય એનું મિનિંગ છે જોડાણ. તો બંનેનું જોડાણ કરતી રચનાને કહેવાય છે યોજી. તો આ થઈ ગયું પુંકેસરની રચના. હવે આગળ આપણે થોડાક એક્ઝામ્પલ સમજવાના છે જેમાં આપણે દલપત્ર અને વજ્રપત્રની અંદર પણ સમજ્યા મુક્ત દલપત્રી, યુક્ત દલપત્રી. તો અહીંયા પણ એવા પ્રકારના આપણે એક્ઝામ્પલ ડિસ્કસ કરવાના છે. તો પહેલાં આપણે અહીંયા વાત કરીએ વંધ્ય પુંકેસર. વંધ્ય એટલે શું? કે જે લિંગી પ્રજનન ન કરી શકતું હોય. અને લિંગી પ્રજનન ન કરી શકતું હોય એનું મિનિંગ અહીંયા આપણે શું ગણી શકીએ કે અમુક પુંકેસર એવા હશે કે જે પરાગરજનું નિર્માણ નથી કરી શકતા. નિર્માણ કરતા ન હોય તેવા પુંકેસરને શું કહેવાય છે? વંધ્ય પુંકેસર. ક્લિયર? એટલે કે વંધ્ય હોય એવા પુંકેસર જે છે એને કહેવાય છે વંધ્ય પુંકેસર કે જે લિંગી પ્રજનન કરી શકતા નથી, કે જે પરાગનળનું નિર્માણ કરી શકતા નથી. હવે એક્ઝામ્પલ અહીંયા આપણે એના એટલા ઇમ્પોર્ટન્ટ ન કહી શકીએ. હવે આગળ આપણે જોઈએ દલ લગ્ન પુંકેસર અને પરિલગ્ન પુંકેસર. દલ લગ્ન. લગ્ન એટલે શું સમજવાનું છે? જોડાણ. લગ્ન એટલે શું થાય? આપણે વર્ડ ઉપરથી સમજી શકીએ કે બેનું જોડાણ છે, બરાબર. તો દલ લગ્ન એટલે દલપત્ર સાથે જોડાણ. દલપત્ર સાથે જોડાયેલા પુંકેસર એટલે દલ લગ્ન પુંકેસર. ક્લિયર? જ્યારે પુંકેસરો દલપત્રો સાથે જોડાયેલા હોય તો એને કહેવાય છે દલ લગ્ન પુંકેસર, બરાબર. અને એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાનું છે. અહીંયા આપણે રીંગણ, બરાબર, આપણે રીંગણમાં ફિગર ઇમેજિન કરી કે રીંગણ હશે,
પુંકેસર પાંદડી સાથે જોડાયેલા છે ફ્લાવરમાં, તો એ થઈ ગયા દલ લગ્ન. તો એક્ઝામ્પલ ખાસ અહીંયા આપણે બધા જ એક્ઝામ્પલ તો તમને ખ્યાલ જ હશે કે MCQ માટે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ. ક્લિયર? હવે છે પરિલગ્ન પુંકેસર. તો પરિલગ્ન એટલે અહીંયા આપણે વાત કરવાનું છે જોડાણ. લગ્ન એટલે જોડાણ, આપણને ખ્યાલ જ છે. જો આવી જ રીતે પુંકેસર પરિપુષ્પ સાથે જોડાય, જોડાણ પામેલા હોય તો એને કેવા કહેવાય છે? પરિલગ્ન પુંકેસર. પરિપુષ્પ વિશે આપણે આગળ જ વાત કરી ગયા, બરાબર? તો આવી રીતે એક એક્ઝામ્પલ પણ આપણે જોયું હતું લીલીનું. તો પરિપુષ્પ સાથે જો પુંકેસર જોડાયેલા હોય તો પરિલગ્ન પુંકેસર, અને દલપત્ર સાથે જો પુંકેસરો જોડાયેલા હોય તો દલલગ્ન પુંકેસર, અને દલલગ્નમાં રીંગણ, અને જે પરિલગ્ન છે એની અંદર એક્ઝામ્પલ આવશે લીલી. તો બંને એક્ઝામ્પલ પણ અહીંયા આપણે ખાસ યાદ રાખવાના છે. ક્લિયર થઈ ગયા? પરિલગ્નમાં લીલી અને દલલગ્નની અંદર રીંગણ. હવે એક ઇમ્પોર્ટન્ટ એવું આપણે પોઈન્ટ અહીંયા ડિસ્કસ કરવાનો છે કે જે MCQ માટે આપણે ઇમ્પોર્ટન્ટ કહી શકીએ, બરાબર? પુંકેસરના વળી પાછા આપણે પ્રકાર સમજવાના છે. મુક્ત પુંકેસર, અને બીજો પ્રકાર છે યુક્ત પુંકેસરી. જો આગળ જેમ આપણે સમજાય એમ મુક્ત દલપત્રી, યુક્ત દલપત્રી, બરાબર? તો એવી જ રીતે અહીં આપણે પુંકેસરોની અંદર પણ વાત કરવાની છે. બધા પુંકેસરો છૂટા છૂટા હોય, એકબીજાથી છૂટા છૂટા હોય. મુક્ત એટલે શું? છૂટા છૂટા. તો પુંકેસરો જો ફ્લાવરની અંદર છૂટા છૂટા હોય તો એ હશે મુક્ત પુંકેસરી. પણ જો પુંકેસર એકબીજા સાથે જોડાયેલા હોય, બરાબર? યુક્ત એટલે શું? જોડાયેલું. અને મુક્ત એટલે શું? છૂટા. આપણે આગળ પણ જોયેલું ને ફિગર ઉપરથી એક્ઝામ્પલ બધા સમજ્યા મુક્ત અને યુક્તના. તો જોડાયેલા પુંકેસરો હોય એની અંદર વળી પાછા 3 પ્રકાર સમજાવેલા છે, બરાબર? તો કેવી રીતે જોડાણ થાય છે એના ઉપરથી 3 પ્રકાર છે. તો હવે એ આપણે આગળ સમજીએ યુક્ત પુંકેસરીમાં, બરાબર? મુક્તમાં કોઈ પ્રકાર નથી. યુક્ત પુંકેસરની અંદર આપણે આગળ પ્રકાર સમજીએ. સૌથી પહેલો પ્રકાર છે એક ગુચ્છી પુંકેસર. જો પુંકેસરો તો એકની સંખ્યામાં નહીં હોય, ઘણી બધી સંખ્યામાં હશે, બરાબર? તો આ જે ઘણા બધા પુંકેસરો છે એ એક સાથે એક સમૂહ બનાવે. જો બધા એકબીજા સાથે જોડાયેલા હશે આવી રીતે, એક જ સમૂહમાં રહેલા છે. ધારો કે આપણે ઘણા બધા ફ્રેન્ડ્સ છીએ ને બધા એક જ ગ્રુપમાં રહેલા છે, બરાબર? બધાનું એક જ ગ્રુપ છે તો શું કહેશું એને? એક ગુચ્છી. ગુચ્છી એટલે ગ્રુપ, બરાબર? એક ગુચ્છી પુંકેસર. અને એની અંદર પણ એક્ઝામ્પલ શું યાદ રાખવાનું છે? જાસૂદ. બીજો પ્રકાર છે દ્વિગુચ્છી પુંકેસર. નામ ઉપરથી સમજીએ, એક ગ્રુપ નહીં હોય પણ ગ્રુપ કેટલા હશે? 2 ગ્રુપ હશે. આ કોઈ ફ્લાવર છે, ફ્લાવરની અંદર 2 ગ્રુપમાં પુંકેસરો રહેલા છે. પુંકેસરો ઘણા બધા છે પણ 2 ગ્રુપ પાડેલા છે, બરાબર? તો એ થઈ ગયા દ્વિગુચ્છી પુંકેસરો. અને એની અંદર એક્ઝામ્પલ છે વટાણા. ક્લિયર? અને જે થર્ડ વન છે એ છે બહુગુચ્છી. બહુ એટલે શું? ઘણા બધા, બરાબર? તો 2 કરતાં વધારે, 2 કરતાં વધુ ગુચ્છામાં પુંકેસરો ભેગા થાય. અહીંયા 2 ગુચ્છામાં પુંકેસરો ભેગા થયેલા હોય તો એ દ્વિગુચ્છી. 2 કરતાં વધારે ગુચ્છામાં ભેગા થાય તો એ બહુગુચ્છી. અને બહુગુચ્છીની અંદર એક્ઝામ્પલ આપેલા છે લીંબુ. તો આપણે જો કેવી રીતે યાદ રાખીશું, યાદ રાખવાની માટેની પણ અલગ અલગ તમે ટ્રીક ટ્રાય કરી શકો. અહીંયા આપણે એવું ઇમેજિન કરીએ કે એક જાસૂદનું ફૂલ છે, 2 વટાણા છે અને ઘણા બધા લીંબુ પડેલા છે. એક ગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી. એક જાસૂદનું ફૂલ છે, 2 વટાણા છે અને બીજા ઘણા બધા લીંબુ રહેલા છે. એવી રીતે બાજુ બાજુમાં રહેલા છે. અને પુંકેસરમાં આપણે યાદ રાખવાનું યુક્ત પુંકેસરીમાં એક, દ્વિ અને બહુગુચ્છી. ક્લિયર? હવે નેક્સ્ટ એક પોઈન્ટ છે એ પણ આપણે સાથે સાથે અહીંયા ડિસ્કસ કરી દઈએ. એ પોઈન્ટમાં આપેલું છે કે ધારો કે એવું બને કે પુંકેસરમાં પુંકેસર તંતુની, ધારો કે કોઈ એક જ ફ્લાવર છે, એક જ ફ્લાવરની અંદર આપણે વાત કરીશું, કોઈ એક પુષ્પમાં જ
પુંકેસર તંતુની લંબાઈમાં વિવિધતા હોય. કેવી રીતે હોય? એક નાનો હોય અથવા તો એક મોટો હોય, એવી રીતે અલગ અલગ લંબાઈના પુંકેસર તંતુ રહેલા હોય. તો એના એક્ઝામ્પલ અહીંયા બે આપેલા છે. એક્ઝામ્પલ છે સાલ્વિયા અને રાઈ. રાઈ અને સાલ્વી બે વસ્તુ આપણે અહીંયા ઇમેજિન કરવાની છે. સાલ્વી અને રાઈ. સાલ્વીના હાથમાં રાઈ છે, તો એમાં શું છે? પુંકેસરના તંતુ અલગ અલગ ડિફરન્ટ લંબાઈના છે. એક જ પુષ્પમાં અલગ અલગ લંબાઈના પુંકેસર તંતુ હશે. તો એમાં એક્ઝામ્પલ થઈ ગયા સાલ્વિયા અને રાઈ. તો આ થઈ ગયું પુંકેસર ચક્ર. નેક્સ્ટ આપણે વાત કરીએ સ્ત્રીકેસર.